જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ માસિયાલ ગામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આપણે અનાજની કીટો આપીએ છીએ જરૂરિયાતમંદ જે બી જરૂરિયાત પરિવાર હોય એમને આપણે કીટનું વિતરણ કરીએ છીએ. તો સેવા ચેરિટેબલ ગ્રુપ દ્વારા અમને એક માહિતી મળી હતી કે માસિયાલ ગામમાં એક એવો પરિવાર છે, તો તેમની મુલાકાતે જઈએ છીએ અને કીટ પણ આપવા જઈએ છીએ. જોઈએ હવે આગળ તમને ઘરે પહોંચીને પછી તમને આગળ જણાવીએ. જય શ્રી રામ. રિક્ષા ફેરવતા હતા પણ ઓફ થઈ ગયા. મારા વાળા રિક્ષા ફેરવતા હતા તમે તો મરી ગયા. અત્યારે કોઈ અત્યારે હવે તમારે સારું આ જીવન જરૂરિયાત વસ્તુમાં તમારે તકલીફ પડે કઈ બધું લાવવાનું માટે હા બહુ તકલીફ તમારે હેડવામાં તકલીફ પડે. તકલીફ હોય બધી વાત. કશો વાંધો નહીં બા, આપણે સેવા ચેરિટેબલ ગ્રુપ ચલાવીએ છીએ. એમાં આવા જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય એમને આપણે અનાજની કરિયાણાની કીટ આપીએ છીએ. કદાચ કોઈના ઘરનો વ્યવસ્થા ના હોય તો પત્રો વત્રો નાખવાનો હોય તો એ કરી આપીએ છીએ. બરાબર, એટલે તમે ચિંતા કરતા નહીં. તમારી હવે અમે દેખભાળ અમે રાખીએ છીએ અને આ બુવાજી છે, બુવાજી દ્વારા અમને જોઈન થઈ. આભાર થયો. બરાબર, બુવાજી દ્વારા જોઈન થઈ અને ફરી બી જરૂર પડશે તો અમે તમને આપીશું. બરાબર, આ ખૂબ ખૂબ આભાર. ફરી બી આપીશું. તમારે આશીર્વાદ. સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપણે ઘરે ઘરે પહોંચીને અનાજની કીટ આપીએ છીએ. તમારી પણ આજુબાજુ કોઈ આવા જરૂરિયાતમંદ વ્યક્તિ રહેતા હોય તો અમારો સંપર્ક કરો, અમે એમના ઘરે પહોંચીશું અને જ્યાં બી જરૂર લાગશે, જે બી જરૂર લાગશે બને ત્યાં સુધી અમે સેવા કાર્ય કરીશું. પ્રકારનો મટનનો દાખલો મૂકો ને એટલે બરાબર બરાબર. ના ના એ વસ્તુ બરાબર, પણ જે 9 મીટર લેવું હોય ને તો 4200 રૂપિયામાં મીટર મળી જાય છે. કશું કાઢવાનું. છોકરાને બાટલું હા એવું છે. ના ભાઈ લઈ આપણે. બરાબર. હા તો એ થોડા પૈસા ભરવાના આવે લોક અદાલતમાં અને એમાંથી ભાઈ તમારે મીટર પાછું મળી જાય. રાજેશભાઈ લાઈટ ને એટલે ગરમી લાગે તો હું પણ ખુલ્લા આ પતરા ગરમ થાય ને એટલે ગરમી લાગે. આ ખાવાનું જાતે બનાવો. આજુબાજુ લખેલું છો કામ કર. હું નથી આટલું ભલે એમાં શું છે, એમના હસબન્ડ કામ કરતી રિક્ષા ચલાવતા હતા અને એ એક્સપાયર થઈ ગયા છે. એટલે હવે રહ્યા એકલા. એમને બંધ થઈ ગયું. કામ કામી જતી હતી મજૂરી કરવા. આ ભાઈ બનાવી ખાવ હવે નહીં ખાતું તો બેઠા બેઠા મારા ખાઈએ જે મલાઈ. કશો વાંધો નહીં. તમે બુવાજીનો કોન્ટેક્ટમાં રહેજો તમે. બને એટલી સેવા કરીશું તમારી. તમારો આભાર. ના ના બહાર અડવાની જરૂર નહીં. તમારે અડવાની કીટ આપી છે તમને આપવા માટે. એમના આશીર્વાદ આપજો. હા. તમે કઈ કર્યું તમારો સારું આભાર. અમે પોતે ગરીબ પરિવારમાં જ છીએ, પણ અમે સેવા કરીએ છીએ. આ બધું કરી અને અમે બીજા દાતાઓ દોન કરતા હોય બીજે આગળ આવે એટલે અમે આ બીજા અમારા સુધી પહોંચીએ અમે એમ. તમારો આભાર. તમે રડશો નહીં ખાલી.
બાજુવાળાને તકલીફ થઈ લેવાય